મુખ્ય માર્કેટયાર્ડ થરાદ અને સબયાર્ડ રાહ એમ બંને સેન્ટરો પર હરાજી બંધ રહેશે। નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોવાથી વેપારીઓને હિસાબી કામકાજ પૂર્ણ કરવા માટે રજાની જરૂરિયાત હોવાથી વેપારી મિત્રો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને બજાર સમિતિ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે। હરાજીનું કામકાજ તારીખ 3 માર્ચથી રાબેતા મુજબ ફરી શરૂ થશે। 26 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજી બંધ હોવાથી ખેડૂત ભાઈઓએ પોતાનો માલ વેચાણ અર્થે યાર્ડમાં ન લાવવાની વિનંતી કરાઈ છે। હરાજી બંધ હોવા છતાં જાહેર રજાના દિવસો સિવાય માર્કેટ ઓફિસનું વહીવટી કામકાજ ચાલુ રહેશે। આ નિર્ણય તમામ વેપારીઓ, ખેડૂતો અને મહેતા ભાઈઓ તેમજ હમામ તાલોટ ભાઈઓ લાગુ પડશે। વેપારીઓએ માર્ચ એન્ડિંગના ક્લોઝિંગ માટે આ સમયગાળો ઉપયોગમાં કરવાનો છે। તારીખ 26/3/2026 થી 2/4/2026 સુધી માર્ચ એન્ડિંગને લીધે માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહેશે। એટલે દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે થરાદ માર્કેટયાર્ડ 3/4/2026 થી રેગ્યુલર ચાલુ થશે, તો માલ લઈને બધાને 3/4/2026 પછી આવો।